સીતારામ બધાને. સાંજના 5:45 વાગી ગયા અને આજે શુક્રવાર છે. કાયમ નવું નવું શું કરવું, કામ શું કરવું, રસોઈ શું કરવી, બેનોને ચિંતા ચિંતા ને ચિંતા. સાંજ પડે 5 થાય એટલે સાંજની ચિંતા, ને હવે સાંજે પાછી જમી લઈએ એટલે કાલ બપોરે શું કરવું એ ચિંતા. એટલે એમાંથી ને એમાંથી બાઈ ઊંચી ના આવે. પછી પુરુષો છે ને એમ કે બેનો તમારા ઘરમાં શું કામ હોય, એને થોડી ખબર હોય કે આખો દિવસ એક દિવસ બેનો છે ને, બેનો એ વગર પગારે સર્વિસ કરે છે, વગર પગારે. કદાચ મેં કોઈનો એક વિડીયો જોયો હતો, એની અંદર સ્વામીજી હતા. હા, સ્વામિનારાયણ સંપ્રદાયના, મને જ્ઞાનવત્સલ સ્વામી, હા યાદ આવ્યું, જ્ઞાનવત્સલ સ્વામીનો મેં એક વિડીયો જોયો હતો. એની અંદર એણે બહેનોનું વર્ણન કર્યું હતું કે જે પુરુષો બહેનોને પોતાના પગની પેંડી સમજે છે અને બુદ્ધિહીન સમજે છે, ઓલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા, એને જેઠાલાલ કે નોનસેન્સ, આમ તેમ, આ બધું જે છે ને એ સિરિયલ પૂરતું યોગ્ય છે, પરંતુ ઘરની અંદર એક સ્ત્રીનું સ્થાન જે છે ને બહુ મૂલ્યવાન છે. એ ઝળહળતું, રોનકવાળું અને હસતું ખેલતું ઘર હોય ને તો સ્ત્રી હોય તો જોઈ. પુરુષો જે છે એનું એ છતર છે, એના વિના સ્ત્રી નકામી, અધૂરી છે. પણ સ્ત્રી તો ઘરની રોનક છે. એટલે જ્ઞાનવત્સલ સ્વામી સરસ મજાના પુરુષોને તે દિવસે ઠપકો આપતા હતા કે તમે સ્ત્રીઓની કોઈ દિવસ પગારની તુલના કરી છે? તમે ઓફિસની અંદર જાઓ, પછી કામ કરો, સાંજે આવી થાકી પાકી અને સીધા ઓર્ડર કરો. તમને ખબર છે કે તમે કમાવ છો ને વિધાઉટ પગારે, બેનો તમે કમાવ છો ને એનાથી 10 ગણું ઘરની અંદર કામ કરે છે. તમે ક્યારેક વિચારજો કે સવા કચરા પોતા કરવા, કપડાં વાસણ કરવા, આપણી બધી પુરુષોની, બાળકોની બધી વસ્તુની દેખરેખ રાખવી. 1 જ મિનિટ, વારંવાર ફોન આવે છે. વાલીને સ્કૂલની ફી ભરવાની હોય તો પૂછપરછ કરવા ગામડાના વાલી હોય ને, ફોન કરીને બિચારાને ધક્કા ના થાય એટલે ફોન કરી રાખે, બેન તમે ભર દેહો તો તમારા ખાતામાં નાખી દઈએ. આપણે કોકના કામ કરી દઈએ ને એ ઓલા માણા એમ કહે ને કે મોઢાનું મોરું હોય ને, એટલે આપણે ના પાડી શકીએ કે બિચારાઓને 500 રૂપિયાનો ધંધો ને સમય ને બધું બગાડવું. તો આપણે ગૂગલ પે તો અત્યારે આપણે વાપરતા જોઈએ, મારા ખાતામાં નાખી દે, હું ઓફિસમાં ભરી આવું. મારે ખાલી એક ધક્કો થાય ઓફિસમાં ફી ભરવાનો, છોકરીઓની ફી હોય ને ભરવાની સ્કૂલની, એના ફોન 2-3 આવતા હતા ચાલુ વિડિયાએ. તો વાત કરતા હતા કે વિધાઉટ પગારે બેનો જે છે એ કેટલું કામ કરે છે, છતાં એની ઘરની અંદર કઈ કિંમત જ નહીં. બેન ઘરમાં દીકરી હોય ને ત્યારે મા બાપ એમ કે આ ઘર તારું થોડું છે, તારે તો પારકે ઘેર જવાનું છે. પારકે ઘેર હાહર થઈને આવીએ ને એટલે આપણા પરિવારજનો, હાહુ હાહરા, ઘરના બધા નણદુ, બધા પરિવાર બધું એનો એમ કે આ થોડું તારું ઘર છે, તું તારું કરીને દે. તો આપણું ઘર છે કયું? વિધાઉટ પગારે મા બાપની ઘરે ઢહેડા કરીને આવ્યા હોય, હારે એટલા ઢહેડા કરીએ, બધાયનું આપણે ટાઢું ખાઈએ અને બીજાને ગરમ ખવડાવીએ. છોકરાઓની કેર કરીએ, મા બાપની કેર કરીએ, પતિદેવનું બધી વસ્તુ એક એક સંભાળીને આપણે એટલું ધ્યાન આપવાનું. એટલે કદાચ જ્ઞાનવત્સલ સ્વામી એમ કહેતા હતા કે મિલિયનમાં પગાર કરીએ ને બેનનો તમારો મહિનાનો, એ કે તો એ તમને તમારી ઓલી નથી કે તમે બેનોના પગારને પૂરા પાડી શકો. અને તમે એક ઓફિસરનું કામ કરીને ધમ પછાડા કરો અને રાયડું નાખો કે 4 ટાઈમે નથી હું કરતી હતી, આખો દિવસ તારે ઘરમાં હું કામ હોય ને ઓટલા પરિષદ કરતી હોય ને ચોખ્ખું ચણક હોય, બેનું ઘરમાં હોય ને ભાઈ 2 દિવસ. મને તો કાયમનો અનુભવ છે કે હું બહાર મૂકીને ક્યારેક ગઈ હોય ને તો ઘરની હાલત જે છે એ 2 હાલ બની ગયા હોય. એટલે સ્ત્રીને જે ઘરની અંદર પગની પેની સમજે છે ત્યાં કોઈ દિવસ લક્ષ્મીનો વાસ હોય નહીં. એવું નથી કે સ્ત્રીને માથાનો તાજ બનાવીને રાખીએ, બહુ લાડ લડાવીએ, એના બહુ બગાડીએ, પરંતુ એ એક શક્તિ છે. દશેરાની અંદર શક્તિની પૂજા થાય છે ને, તો એ શક્તિ છે. અને શક્તિની પૂજા યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે, ભગવાન ખુશ થાય છે. શક્તિને શિવે કેટલું બધું ઊંચું સ્થાન આપેલું છે, નારાયણે લક્ષ્મીને કેટલું ઊંચું સ્થાન આપેલું છે, બ્રહ્માએ માં સરસ્વતીને કેટલું ઊંચું સ્થાન આપેલું છે. મહાન દેવતાઓ હોવા છતાં એણે શક્તિને આટલું, કે એ અધૂરા છે, એ પોતાની જાતને એમ કહે છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીજીને કહે છે કે લક્ષ્મી, હું તારા વિના અધૂરો છું, મારું કોઈ સ્થાન નથી, તું છો તો હું છું. આ પૃથ્વી ચલાવવા માટે મારે તારા સહકારની જરૂર છે. એમાં સ્ત્રી જો એક તો પેલા છે ને પોતાનું રૂપ, યૌવન, જેને કહીએ ને કે બધું બગાડી અને એના સાસરાઓને વારસો આપે છે, વંશ આપે છે.
એ દીકરી હોય કે દીકરો હોય, દીકરી વંશજ કહેવાય અને દીકરોય વંશજ કહેવાય. એ વારસો આપે છે. છતાંય આપણે એમ કહીએ કે તારા બાપે આ નથી દીધું, તારા બાપે ઓલું નથી દીધું. એના શરીરને બગાડીને આપે છે. વિચારો, અત્યારે સેરેગેટ મધર હિરોઈનું કરે છે ને, સેરેગેટ પારકી માં, અને પોતે સીધું સીધું છોકરું લઈ લે, ભાડે કોખલીએ. એની જેવું અત્યારે આપણી ભારતીય સ્ત્રીઓ આવી નથી. સંસ્કાર એક ક્રિષ્નાબેન પટેલ બહુ સરસ આજનો વિડીયો નાનકડો 1 મિનિટનો જોતી હતી કે મારા જેવડી કદાચ મારાથી નાની હોય શકે ક્રિષ્ના, તો મને એવું લાગે છે કદાચ હોય કે મારા જેવડી હોય, પણ લાગણી દુભાય ને માણસની. ભલે એ માણસના મનની અંદર ગમે એની ગમે એ વ્યાખ્યા હોય, પણ એના વિચાર બહુ સારા છે. ઘણી વખત એના વિચાર સારા છે. એ પોતે કહે છે કે અધૂરા કપડાં જ્યારે આપણે પહેરીએ ને સ્ત્રી, ત્યારે આપણને આપણી ખુદથી શરમ આવતી. અને અત્યારે સ્ત્રીઓ જે છે એ ગરબીની અંદર, નવરાત્રિની અંદર ડાન્સ કરે છે, નાચે છે, ત્યારે આપને સારું સંકોચ અનુભવાય છે કે મા બાપ નહીં જોતા હોય, એને ખુદને શરમ નહીં થતી હોય. ત્યારે બહેનોનો એક પ્રશ્ન કે અમે ગમે એવા કપડાં પહેરીએ, નાની દીકરીઓ હોય ને અત્યારે સામું કહે કે તમારું શું જાય છે. દેશ હોય ને આપણો, એવો આપણો વેશ હોવો જોઈએ. તમે યુરોપના દેશની અંદર જઈ અને કલ્ચરને કદાચ બદલાવો ને, તો ત્યાં તમારા સામું કોઈ જોશે નહીં. અહીંયા આપણું કાઠિયાવાડી કલ્ચર છે, આપણું ગુજરાત છે. તમે મારવાડી, અમારા મહારાષ્ટ્રની અંદર જોઈ લ્યો, એ લોકો એનો પહેરવેશ એને છોડ્યો નથી. રાજસ્થાનની અંદર જોઈ લ્યો, કર્ણાટકની અંદર જોઈ લ્યો, આંધ્રાવાળા જોઈ લ્યો, કેટલી સજી ધજીને પૂરા કપડાની અંદર. બોલિવૂડે આપણા ઘરની પથ્થારી ફેરવી નાખી છે. આ બોલિવૂડ છે ને, ફિલ્મ સ્ટારો, એ આપણા રૂમ સુધી, બેડરૂમ સુધી પહોંચી ગયા છે. અત્યારે બાપ દીકરો, મા બાપ ને બહેનો બધા ભેગા બેહીને એક સિરિયલ જોઈ શકતા નથી. એટલી હદે માનસ બાળકોનું વિકૃત બનાવી દીધું છે આ બોલિવૂડે. એટલે અત્યારે કૃષ્ણાબેનની લાગણી કદાચ મારી જેમ દુભાણી, મને આવું થતું હોય, પણ આપણે છે ને બહુ વધારે કોઈને સલાહ ન આપી શકીએ, કારણ કે એ પોતાના સ્વતંત્ર વિચાર છે. પણ ચોક્કસ ક્યારેક કહેવાય જાય કે આપણા ઘરની અંદર જ્યારે આપણે કપડાં પહેરીને બહાર નીકળીએ, ત્યારે સૌથી પહેલાં ઘરના પરિવારજનો આપણને જોતા હોય. ટી શર્ટ પહેરવામાં વાંધો નથી, લેગીસ પહેરવામાં વાંધો નથી. આપણે ટી શર્ટ ને લેંઘો પહેરતા હોય, આખા હોય, સરસ હોય, હું પહેરું છું, પણ આપણે કંઈક મર્યાદામાં પહેરીએ તો બેસ્ટ. અને શરીરને ધ્યાનમાં રાખીને પહેરીએ તો બેસ્ટ. આપણા ઘરની અંદર આપણા પિતા હોય, આપણા મોટા ભાઈ હોય, આપણા બીજા પરિવારજનો હોય, આપણી ઘરે કોઈ આવતું હોય, આડોશ પાડોશના હોય. આ કોઈ સાર્વજનિક પ્લોટ નથી કે ત્યાં જગતને કચરો નાખવા દઈએ. આ આપણું ગુપ્તાંગો છે, જેને સ્ત્રીએ ખાસ એક મર્યાદામાં ઢાંકીને રાખવા જોઈએ અને રહેવું જોઈએ. આપણી ભારતની સંસ્કૃતિ છે, અને આ સંસ્કૃતિ જો આપણે છોડી દઈએ તો આપણામાં યુરોપના દેશનામાં હું ફેર. અને ખાસ અત્યારે વિદેશની અંદર જઈ અને આપણી છોકરીઓ જે છે એનું કલ્ચર અપનાવી લીધું છે. વિચારો વિદેશના અપનાવવાના છે, કપડાં નહીં. વિચારો દહેજ પ્રથાની, દીકરીને સ્થાન, બહેનોનું સરખું સ્થાન, બધાને રિસ્પેક્ટ આપવી, કોઈની સાથે કારણ વિનાનું ખરાબ વર્તન નહીં કરવાના. યુરોપના સંસ્કાર બહુ હાઈ લેવલના છો. તમે એના જોજો કે બહુ સ્વતંત્ર વિચાર, બધાને છૂટછાટ, બધાને જીવવાનો અધિકાર, બધાને એની ઈચ્છા પ્રમાણે વર્તવાનો અધિકાર, ઉચ્ચ વિચારો હોવા જોઈએ. રહેણી કેણી તો હંમેશા સાદી જ હોવી જોઈએ. સાદગીમાં જે મહાનતા છે ને એ ફેશનમાં નથી. તમે ગમે એટલી ફેશન કરશો ને, એ 5 દી તમારે સામું નજરું બગાડીને જોહે, છઠ્ઠે દી તો એનું નામ એક અસલ આપી દે, એને કે આનું શું નામ છે, એ નામ પાડી દે એનું સમાજની અંદર. એટલે બધું સાદગીમાં સારું લાગે ને. સ્ત્રી તો ઘરેણું છે, સ્ત્રી અલંકાર છે, સ્ત્રી શક્તિ છે, સ્ત્રી નારી છે, અને સ્ત્રી વિના સૃષ્ટિ નકામી છે. એટલે સ્ત્રી યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. આપણી ઘરની અંદર જે છે ને, કોઈ આપણે જેને કહીએ કે નવરાત્રિ હોય, પછી ધનતેરસ હોય, બેસતું વરસ હોય, તે દિવસે આપણે નાનકડી દીકરી હોય એના પગ જે છે એ પિતાએ, જો તમારે આજ દી સુધી ના કરતા હોય તો હવે કરજો. ધનતેરસને દિવસે લક્ષ્મી પૂજન કરતી વખતે તમારા ઘરની લક્ષ્મી જે છે, દીકરી, તમારી દીકરી, મેં તમારા દીકરાને કીધું ઓલી વખતે મમ્મી કે તે વહેલું કીધું તો હું કરતી, કે લક્ષ્મી હોય ને તમારા ઘરની, એના પગ જે છે એ પિતાએ પોતાના મસ્તક ઉપર અડાડવા. તમારી ઉપર માં લક્ષ્મીની એટલી કૃપા થશે કે તમે મને યાદ કરજો. આ માં લક્ષ્મી પ્રસન્ન થાય છે એનાથી, કે તમે તમારી દીકરીને તમારા મસ્તક ઉપર સ્થાન આપ્યું છે.
અને દીકરી જે છે એ લક્ષ્મી છે ઘરની. પછી આપણે વહુને તો મસ્તક ઉપર પગ ન અડાડવા દઈએ અને વહુ અડાડીએ નહીં, એ યોગ્ય નથી. પણ કમસે કમ આપણે વહુને આપણા હૃદયમાં સ્થાન આપીએ, કારણ વિનાના. એને હેરાન પરેશાન ના કરીએ, એને દુઃખી ના કરીએ. એ પારકા ઘરની દીકરી છે, આપણા ઘરના સંસ્કારો લેતા એને ઘણો બધો સમય લાગે. એ બીજા ઘરમાં 20 વર્ષ રહીને એવી છે. 20 દિવસની અંદર આપણી રૂઢી ના લઈએ, છતાંય બિચારી બહુ પ્રયત્ન કરતી હોય. હવે આપણે વિચારવાનું કે આપણે કેટલે અંશે આપણા વહુ સાથે ન્યાય અન્યાય કરીએ છીએ. ઘણા મને કહેતા હોય કે બેન, અમે તમારી વહુને બહુ લાટકી રાખી, છતાંય અમને એના કર્મ કરે છે. કદાચ ના સમજ હોય, 10 કેસની અંદર 5 કેસ કદાચ અત્યારે આધુનિકીકરણ, સ્વતંત્રતા આવું બધું લઈ અને એણે મા બાપને તરછોડ્યા હોય, તો 100ની પાછળ દોરો છે. એક દીકરો જે છે ને, એના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો હતો. વૃદ્ધાશ્રમમાં એટલે જે એ લઈ ગયો ને ત્યાં ગયો, એ જ્યાં બેઠો હતો ને ત્યાં એનો પિતા જે છે ને એ ખોદવા માંડ્યો. એટલે એનો દીકરો એને પૂછે છે કે પાપા તમે ત્યાં શું જોવો છો? તો કે હું અહીં એ જોઉં છું કે અહીંયા હું મારા બાપાને મૂકી ગયો હતો, આ એ જગ્યા છે. દીકરાના મનમાં તરત જ ડંખ લાગ્યો કે મારા પિતા એના પિતાને મૂકી આવ્યા, હું મારા પિતાને મૂકવા આવ્યો છું. ટૂંક સમયમાં મારો દીકરો મને અહીંયા મૂકવા આવશે. હાલો પિતા, આપણે વૃદ્ધાશ્રમમાં રહેવું નથી. એને જ્ઞાન લાગી ગયું છું કે 100ની પાછળ દોરો, કર્મ કોઈને છોડતું નથી. આપણે જેવા કરીએ એવા જ આપણે ભરીએ. કોઈ મૃત્યુ પામેલા તો શું નડતા હોય, આપણે જીવતા એને સુખ દીધા હોય તો એ સુખમાં આપણે સુખી થઈએ. એટલે એના વિચારો આપણે કોઈ દિવસ ડરવા ના દઈએ. હું ઘણી વખત કહેતી હોય કે બા બાપુજી જીવતા ને મને બહુ સરસ આશીર્વાદ આપતા હતા કે તું દીકરી બહુ સુખી થઈશ. સુખ એટલે હું સુખમાં, મેં તમને પહેલાંય કીધું હતું કે સુખ એટલે હું એવું નથી સમજતી કે મારી પાસે અઢળક ધન દોલત હોય, બહુ કરોડોપતિ, ગાડી નીચે પગ ના દેતા હોય ને, અરે હાલીને વયા જઈએ એ મોટું સુખ છે. હુઈએ સરસ મજાની ઘસઘસાટની અંદર આવી જાય એ મોટું સુખ છે. જમવા બેહીએ, સરસ મજાની કકડીને ભૂખ લાગે એ મોટું સુખ છે. કામ કરીએ, દોડીને કરીએ એ મોટું સુખ છે. કારણ વિનાના ખરાબ વિચાર ના આવે એ મોટું સુખ છે. ભવિષ્યની ચિંતામાં આપણે આપણા વર્તમાનને ના બગાડીએ એ મોટું સુખ છે. જો આ બધા સુખ આપણી પાસે હોય ને તો ધન દોલત તો શું જરૂર છે? એ તો આપણે ભગવાન ઈશ્વર આપણી સાથે બંધાયેલું છે ભાઈ, કે તમને હું 3 ટાઈમ ભોજન આપીશ. 5 સ્ટાર હોટલનું નહીં, શાક રોટલો આપીશ નહીં, ભૂખ્યું હોવા દઉં. ડાળીએ બેઠેલા પક્ષીને પણ ભગવાન પડવા દેતો નથી અને એના પોતાને પણ વ્યવસ્થા કરી આપે છે. તો આપણે તો 2 પગવાળા સરસ મજાના બોલતા પ્રાણીઓ છીએ, આપણે ભૂખા ના રહીએ. એટલે બધી એ ચિંતા ઈશ્વરની છે. તો સ્ત્રીનું આજે આપણે વાત કરી સ્ત્રીની, કે સ્ત્રીની વ્યથા અને સ્ત્રીની કથા કોઈ દિવસ ખૂટે નહીં. એટલે સ્ત્રીઓ જે છે ને બહુ દુઃખી હોય ને, આપણે ઘણી વખત કહેતા હોય એટલે બેહીને બિચારી પોતાનું મન હળવું કરી લેતી હોય, વાત કરી લેતી હોય. પણ હું તો એની ના પાડું છું કે બહુ કરવી નહીં. એમાં પછી મીઠું મરચું ભેળવીને બીજા બેન બીજાને કહે ને, ત્રીજા કહે ને, ચોથાને કહે ને, આપણી જે સભા જે છે એ બહુ મોટી થઈ જાય. એટલે આપણી ઘરની વાત બહુ બહાર નીકળવા દેવી નહીં. આ મુઠ્ઠી છે ને, મુઠ્ઠી વાળેલી હોય ને આમ ત્યાં સુધી હારી ખુલ્લી હવા ખાય, એટલે ખોલવી નહીં બહુ. આવા જ જ્યોત્સનાબેનના વિચારો સાથેના વિડીયા તો તમને ગમતા હોય તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.